વાતો તો પૂરી આ બેની વાતો પૂરી થાય જ નહીં એટલે આપણે ભાગવું પડશે. તો આ બધું કિચકાણ કર્યું છે આ બે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા મસ્ત વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 9 અને અહીંયા અત્યારે સવારમાં ચર્ચા બેવાની ચાલુ થઈ ગઈ છે. પૂજાની ને આદિત્યની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. જેની ગુડ મોર્નિંગ કરી દે. સેલ્યુટ. અલે વાહ. તો શું કહેશો, શું ચર્ચા ચાલે તમારી બંનેઓની? કાંઈ નહીં, આદિ એમ કે છે કે મારે પેલું હમણાં કંઈક ટ્રેન્ડ નીકળ્યું છે, લંડન વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ. તો હવે એ વસ્તુ કે મારે ખાવી છે ને બનાવી દે ઘરે. હવે બધી વસ્તુ એ લાવવી તો પડે ને, મારે જોવું પડશે. એમાં ચોકલેટ જોઈએ અને એ પણ મેલ્ટ વાળી જોઈએ, તો એવી ગોતવી પડશે. તો એ બધું કહું આજે નથી કરવું. સાદી તું? મારે તો બસ કાંઈ કેવું નથી, બસ મારે તો એ ચોકલેટ વાળી ડીશ ખાવી જ છે. બહુ મસ્ત લાગે. તું તારે? એ સુરતમાં મળે છે, તે કે સુરત લઈ જા અત્યારે ને અત્યારે. સુરત થોડી કોણ લઈ જાય? ગાઈસ, આ લોકોને સવાર પડી નથી, ખાવાની વાત ચાલુ થઈ નથી. મારે આજે આ ખાવું છે, મારે આજે આ ખાવું છે. સવારમાં બંને અત્યારથી જ સવારમાં બોલવા લાગે. હજુ તો નાસ્તોય કર્યો નથી. ત્યાં તો એને એમ કીધું કે આ તારે આજે બનાવવાનું છે. પછી તું એમ કહીશ કે મારી પાસે આમ નથી તેમ નથી કરીને મારે અત્યારથી જ ઓર્ડર આપી દીધા છે ભાઈ. યાદી તારે બીજું કઈ કામ છે ખાધા સિવાય? ના, ખાઈને ખૂટ્યા જેવો. તું ખૂટ્યા જેવો ખાઈને થઈ ગયો. ગાઈસ, સવારના 9 વાગી ગયા છે ને આ લોકોને અત્યારે ખાવા પીવાની વાતો ચાલુ થઈ ગઈ છે. મારે આજે આ ખાવાનું, મારે આજે આ ખાવાનું છે. તો બીજી તો કોઈ આ લોકોની સવારમાં વાત હોતી નથી. જો અભી બી ખુશફુશ ચાલુ છે બેઓનું. જુઓ તમે, જુઓ જો શું વાત ચાલુ હતી બેની. તો ચલો, નાસ્તાનું શું છે આજે? મગ બનાયા છે. મગ અને એટલે વઘારેલા મગ, ફણગાયેલા મગ. તો ચલો ફટાફટ નાસ્તો કરી લે પહેલા. હેલ્ધી નાસ્તો આજે છે. તો કરી લો નાસ્તો પહેલા. હા ચલો. તો ચલો ફટાફટ પહેલા નાસ્તો કરી લઈએ. અને આજે થોડું કામ છે તો ઓફિસે મારે જવું છે. તો નાસ્તો કરીને તૈયાર થઈને ઓફિસે જઈશું. હજી નાવાનું બી બાકી છે. તો ચલો ફટાફટ જઈએ નાસ્તો કરવા. તો ફાઇનલી ગાઈસ, આવી ગયો છે નાસ્તો. મગ વઘારેલા. આ બધા ઝાપટવાનું ચાલુ થઈ ગયું છે. તો ચલો ફટાફટ હું બી નાસ્તો કરી લઉં, પછી મળું. ફાઇનલી ગાઈસ, આપણે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર કમ્પ્લીટ. અને પાછળ તમે જોઈ શકો છો મા દીકરાનો બેનો સવારમાં ટાઈમ પાસ ચાલી રહ્યો છે આજે. અને હું તો તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો ને આ અત્યારે બેઠો છે ભણવા. હાથમાં બુક છે પણ વાતો બેની ચાલુ છે, એટલે કહેવાય ને ટાઈમ પાસ. કેમ? પૂછતી હતી કે તે કેટલું લર્ન કર્યું અને હવે કેટલું બાકી છે, જમવાનું શું ખાવું છે. પાછું જમવામાં અલગ. જો આવી ગઈ વાત, સવારે 9 વાગ્યા બી એ જ વાત હતી જમવા માટેની, અને અત્યારે બી એ જ વાત ચાલુ છે જમવાની. સ્ટ્રોબેરી ની વાત અલગ છે અને જમવાનું બી પાછું અલગ છે. મકાઈની ભેળ. હે? ભેળ કેવી લાગે? મકાઈની ભેળ? ભેળ કેવી લાગે? તમારે મકાઈની ભેળ ખાવાની છે? ના, મારે ભેળ નથી ખાવી. હું મકાઈ ખાઈશ, મારે ભેળ નથી ખાવી. ભેળ નથી ખાવી? ભેળ નથી ખાવી. તમારે? એટલે જ મકાઈ ને મિક્સ કરીને ટામેટા ડુંગળી નાખીને ચીઝ વાળી ભેળ તો નથી ખાવ. ચાલો ભાઈ, આ લોકોનો ટાઈમ પાસ ચાલુ છે. આપણે નીકળી ઓફિસે. મારા થોડું કામ છે. આ બેની વાતો પૂરી થાય જ નહીં એટલે આપણે ભાગવું પડશે. નથી હમણાં બધું કામ કરે. એક દી છે ને મારે હવે એવું કરવું છે તમારી જોડે કે છે ને અંકિત જશે બધું કામ કરશે ઘરનું અને હું ઓફિસે જઈશ. હા, એટલે ખબર પડે. વાહ વાહ, એવું જ કરવું છે. જાય કામ કર, તું જ જતી રહે. જા લેપટોપ લઈ જા. થોડી હોય કેમ? આજ નહીં એવો એટલે એ પકડ લિયા. રાખશો કે આજનું કામ અંકિત કરે ને આજનું અંકિતનું કામ હું કરું એવું એમ જોઈએ. તારે શું કહેવાનું છે એમાં? મારે તો કઈ કહેવાનું જ નથી. મને તો મજા આવશે જોવાની. વાહ. તો ચલો ફાઇનલી ગાઈસ, બહુ વાતો ચીતો થઈ ગયું, નીકળું ઓફિસે. તો ચલો, મહાદેવ આવીને મળું તમને. બાય બાય. બાય બાય. ફાઇનલી ગાઈસ, આપણે નીકળી ગયા છે ઓફિસે જવા માટે. તો ચલો ફટાફટ ઓફિસ જઈએ, કામ પતાવી દઈએ ને પછી તમને મળીએ. બપોરનું બધું કામ પતી ગયું છે અને અમે જમી પણ લીધું છે. તો ચલો આપણે થોડી વાર આરામ કરશું અને મળીએ પછી.
સવારમાં મારી આદિ જોડે વાત થઈ હતી અને આદિએ મને કીધું હતું કે એને ખાવી છે વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ. તો ચલો આપણે પહેલાં એનો બધો સામાન લઈ આવીએ, સ્ટ્રોબેરી લઈ આવીએ અને પછી મળીએ. તો સાંજ થઈ ગઈ છે ને હવે આપણે આવી ગયા છે રસોડામાં, કારણ કે હવે આપણે બનાવવાનું છે રસોઈ અને એમાં બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને પરોઠા અને જોડે આદિત્યને પેલી જે વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ છે ને એ પણ બનાવવાની છે. તો ચલો આપણે એ બધી તૈયારી કરી નાખીએ અને મળીએ પછી. શાક વઘારી દીધું છે અને હવે લોટ બાંધીશ. તો ચલો બધો સામાન લઈ આવી છું. આ ચોકલેટ લઈ આવી, મિલ્ક ચોકલેટ છે એટલે કેડબરી જેવી, અને વ્હાઈટ ચોકલેટ અને સ્ટ્રોબેરી આવી ગઈ છે અને ચોકો ચિપ્સ પણ લઈ હતી. તો સૌથી પહેલાં આપણે આને સ્ટ્રોબેરીને સરસ રીતે એક બાઉલમાં કાઢીને વોશ કરી લેવાની છે અને વોશ કરતા વખતે તમારે એમાં ઈનો કાં કોઈ બેકિંગ સોડા હોય એ તમારે નાખી દેવાનું અને એના પછી બહુ જ સરસ રીતે તમે જોઈ શકો છો આ મેં નાખ્યા પછી આખો એનો કચરો હોય ને એ સરસ રીતે નીકળી જાય. સો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ઘરે અને કિચનમાં આવ્યા તો પૂજા મેડમ કંઈક બનાવી રહ્યા છે મસ્ત મજાની ચોકલેટ બોકલેટ. શું કહેશો, શું બનાવવાનું? પેલી સ્ટ્રોબેરી વાળી બનાવવાની સવારે વાત થઈ હતી ને, ચોકલેટ વાયરલ. તો એમાં જો આવી રીતના પહેલા કોઈ પણ ચોકલેટ મેં લાવી હતી એને મેલ્ટ કરી દેવાની માઇક્રોવેવમાં અને પછી આ સેજ વેજીટેબલ ઓઇલ એમાં નાખવાનું. તો આવી રીતે છે ને આ જો આવું કન્સિસ્ટન્સી થઈ જશે, આવું પડવી જોઈએ. પછી એની અંદર છે ને આમાં આ સ્ટ્રોબેરી છે એના આ બધા કાઢીને આમાં નાખી દેવાનું, પછી એના ઉપર લગાવવાનું અને ચોકો ચિપ્સ. હવે આ તો થઈ ગયું મેલ્ટ. પછી હવે આ મેલ્ટ કરવાનું છે. કેવું છે? ચીઝ છે? ના, એ વ્હાઈટ ચોકલેટ છે. વ્હાઈટ ચોકલેટ. હવે જો પછી હવે એ રીતે હવે એમાં આમાં નાખવાની એટલે આખું એમાં છે ને નીચે સુધી ભરાઈ જશે ચોકલેટ. પછી એમાં વ્હાઈટ ચોકલેટ મિક્સ કરશે. તારા હિસાબે બધું બનાવ્યા કરે બધું આવું સારું સારું મારા ખાવાનું. હિસાબથી હું કઈ લે તો અહીંયા જેની બી બેસી ગઈ જોવા માટે કે મારો વારો આવશે કે નહીં આવે એને ખાવાનું. નીચે તમે જુઓ સ્ટ્રોબેરી અને ઉપર નાખી ચોકલેટ. આ વ્હાઈટ ચોકલેટ છે ને? હવે આને બસ એટલે વ્હાઈટ ચોકલેટ મિક્સ કરવાનું. હવે ચોકો ચિપ્સ એમાં નાખ દો. ચોકો ચિપ્સ નાખવાની તો આપણે હજી થોડીક નાખી દઈએ તો રેડી થઈ ગયું છે. હવે શું ખાલી ખાવાનું આવડે, નામ તો આવડતું નથી. આ શું બધું કિચકાણ કર્યું છે આ બે. આ સ્ટ્રોબેરી છે, એમાં ચોકલેટ છે. હવે ચાખીએ કેવી બની છે. કેવી બની? સારી છે? કેવી રે? મસ્ત છે. મસ્ત છે. ખાઓ ખાઓ. ગાઈસ આવી ગયું છે જમવાનું. મસ્ત મજાનું પરોઠા છે, સેવ ટમેટાનું શાક અને ડુંગળી. જોરદાર. તો ચાલો ફટાફટ જમી લઈએ ને મેડમ? ચાલો જમી લઈએ. ફાઇનલી ગાઈસ જમી લીધું છે તો આપણે હવે એડિટિંગ કરવાની છે. તો આજનો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.